જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવીને તબીબ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે। સુરતના ડોક્ટર પરાગ પારીખ સાથે છેતરપિંડી કરનાર આરોપીની ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવીને તબીબ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી 4,89,00,000ની છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરતના ડોક્ટર પરાગ પારીખ સાથે એક ભેજાબાજ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી। વિપુલ ઉર્ફે બંટી નાતુભાઈ ટેણીએ જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવીને તબીબ સાથે કરોડોની છેતરપિંડી કરી હતી। ત્યારે સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલાની તપાસ કરીને ડોક્ટર પરાગ પારીખ સાથે લૂંટ કરનારા વિપુલ ઉર્ફે બંટીની ધરપકડ કરવામાં આવી છે। ડૉક્ટર પરાગ પારીખ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અનુસંધાને આરોપી વિપુલ ઉર્ફે બંટી ટેણીને ધરપકડ કરવામાં આવેલ છે। ફરિયાદની હકીકત એવી છે કે ડૉક્ટર પરાગ પારીખ સાથે આરોપીએ પરિચય કેળવી અને પોતે ગુજરાતી મૂવીમાં કામ કરે છે અને જમીન મકાનનું પણ બહુ મોટા પાયે કામ છે। ફરિયાદી જો નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેને સારામાં સારું વળતર આપી શકશે તેવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 4,89,00,000 રૂપિયાની રકમ લઈ અને આ રકમ પરત ન આપી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને તેમના નામે જમીનો લેવામાં આવેલ છે એ રીતના દસ્તાવેજો આપી તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ, જે અનુસંધાને હાલ તપાસ ચાલુ છે અને આરોપી વિપુલ ઉર્ફે બંટીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ હજી તપાસ ચાલુ છે અને તેઓના ગુનાહિત ઇતિહાસ અંગેની પણ જરૂરી માહિતી મેળવી રહ્યા છીએ।